जय श्री कृष्ण, जय माताजी, हर हर महादेव। बोलो पुरुषोत्तम भगवान की जय। વદ 5 આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા, અધ્યાય છે 20મો। પુરુષોત્તમ માસનો વિધિ વિધાન શું છે તેના વિશે જાણશું અને એમાં કથા વાર્તા આવે છે દેડકા દેવની કથા। બોલો પુરુષોત્તમ ભગવાન કી જય। અધ્યાય 20મો, વદ 5મ। સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, દ્રઢધન્વાએ વાલ્મીકી ઋષિ પાસેથી પોતાના પૂર્વજન્મનો વૃત્તાંત સાંભળી પ્રશ્ન કર્યો, હે ઋષિવર, મેં પૂર્વજન્મમાં તો આ વ્રત કર્યું હતું, પણ આ જન્મમાં અત્યારે મને તે યાદ નથી, માટે મને પુરુષોત્તમ માસના વિધિ વિધાન શું છે તે તમે મને કહો। વાલ્મીકી ઋષિએ દ્રઢધન્વાને જે કહેલ તે હું તમને કહું છું તે તમે બધા સાંભળો। પુરુષોત્તમ માસમાં સવારમાં વહેલા ઉઠી શૌચ સ્નાનથી પરવારી ઈશ્વરનું આરાધન કરવું। રવિવારે દાંતણનો નિષેધ હોવાથી માત્ર પવિત્ર જળથી બાળ કોગળા કરવા। સમુદ્ર તીરે કે તીર્થમાં સ્નાન થાય તો તે ઉત્તમ છે। તેમ ન બની શકે તો નજીકમાં કોઈ નદી, તેમ ન બની શકે તો નજીકમાં કોઈ તળાવ કે કૂવામાં સ્નાન કરવું। આ સ્નાન મધ્યમ મનાય છે, જ્યારે ઘેર સ્નાન કરવું એ સામાન્ય કોટીનું મનાયેલ છે। વ્રત કરનારે પવિત્ર વસ્ત્ર પહેરવા જોઈએ। શિખાબંધન કરી દર્ભની પવિત્રી પહેરીને આચમન કરવું જોઈએ। પછી ખભે ઉપવસ્ત્ર નાખી પૂર્વ અગર ઉત્તરાભિમુખ બેસી હાથ જોડી પ્રાર્થના કરવી। આચમન કર્યા પછી ગોપીચંદનનું ઊભું તિલક કરવું। કપાળમાં ગોપીચંદનનું કે ચરણામૃતનું ઉદ્ધવ પુંડ કરવું, તેની વચમાં ટપકું કરવું। આ ઉદ્ધવ પુંડમાં લક્ષ્મી વિષ્ણુ રહે છે, જ્યારે ત્રિપુંડમાં શિવ પાર્વતી રહે છે। તે પછી પ્રાણાયામ કરી સંધ્યા કરવી। સૂર્ય ઉગ્યા પછી ગાયત્રીનો પાઠ કરવો। આટલી વિધિ કર્યા પછી પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવી। પુરુષોત્તમ ભગવાનની પૂજાની શરૂઆત કરવી। બેસવાની જગ્યાએ ગાયના છાણથી લીપવી। તેના ઉપર સોના, રૂપા, તાંબા કે માટીનો ઘડો મૂકવો। આ ઘડામાં ગંગા, ગોદાવરી, કાવેરી, સરસ્વતી વગેરેનું આહ્વાન કરી પુષ્પ, ચંદન, અક્ષત, અર્ધ્ય, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી કળશનું પૂજન કરીને તેના ઉપર તાંબાનું તરભાણું ઢાંકી દઈને તેના ઉપર પીળું વસ્ત્ર ગોઠવવું। તેના ઉપર શ્રી હરિની ધાતુની મૂર્તિ ગોઠવવી। પછી ભક્તિભાવથી તેમની પૂજા કરવી। મનુષ્યના આયુષ્યનો કોઈ ભરોસો નથી। લક્ષ્મી ચંચળ છે, જુવાનીને ઓસરતા વાર નથી લાગતી। ભક્તિમાં માયા બાધક છે। આ બધાને ચલાયમાન અને ક્ષણભંગુર સમજી ધર્મ પાલન કરી પ્રભુનું ધ્યાન ધરવું જોઈએ। આ માસમાં થોડા દાન પૂર્ણ કરવું। થોડુંક ધન દાન કરવાથી પણ ઘણું પુણ્ય મળે છે। આ માસમાં સ્નાન, ધ્યાન, દાન, જપ, પૂજન આદિ કરવા જોઈએ। બધી નદીઓમાં ગંગા ઉત્તમ છે। વૃક્ષોમાં કલ્પવૃક્ષ, રત્નોમાં ચિંતામણી, ગાયોમાં કામધેનુ, પુરુષોમાં રાજા, શાસ્ત્રોમાં વેદ, તેમ વ્રતો કે પુણ્યમાં પુરુષોત્તમ માસ જેવો કોઈ ઉત્તમ નથી। બધા વ્રતોમાં પુરુષોત્તમ માસનું વ્રત સર્વોત્તમ ગણાય છે। શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ માસનો વિધિ વિધાન નામનો 20મો અધ્યાય સંપૂર્ણ। હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ। બોલો પુરુષોત્તમ ભગવાન કી જય। કથાનું નામ છે દેડકા દેવની કથા। એક ગામ હતું, તેમાં એક 60 વર્ષના ડોશીમા રહેતા હતા। તેમને કોઈ સંતાન ન હતું, ઉપરાંત કોઈ સગું પણ નહીં અને કોઈ વાલું પણ નહીં। ઘેર બેઠા રેંટીઓ કાઢીને તે પોતાનું ગુજરાન ચલાવતા હતા। કામ કરતાં કરતાં પણ તે પ્રભુનું સ્મરણ કર્યા કરતા। રાત્રે કથા થતી, તેમાં તે જઈને બેસતા। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। ડોશીએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું। તે દરરોજ સવારે વહેલા ઉઠી નદીએ બધાની સાથે સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે। સમય હોય તો શિવાલયમાં દર્શન કરવા જાય, ત્યાં પાંય પૈસો મૂકી અને ઘેર આવે। પછી પોતાનો રેંટીઓ કાંટમાં બેસી જાય। સાંજ થતાં રસોઈ કરી એકટાણું કરે। થાકી જાય તેથી રાત્રે કથામાં ન જાય। આવી રીતે આખો દિવસ કામમાં રહેવાથી ડોશીને વિચાર આવતો કે જો મારે દીકરો હોત તો તેને પરણાવત અને તેને વહુ આવત, તે બધું ઘરનું કામકાજ કરત અને છોકરો કમાતો હોય તો મારે આ બધી કરાકૂટ કરવી જ ન પડત। આખો દિવસ બેઠા બેઠા ભગવાનનું ભજન કર્યા કરત અને કથા વાર્તા સાંભળ્યા કરત। ડોશીનો આવો વલોપાત સાંભળી પુરુષોત્તમ ભગવાને વિચાર કર્યો કે આ ડોશી આખી જિંદગી
મારી ભક્તિ કરી છે, મારે માટે એનો ભાવ સુધારવો જ જોઈએ. એક દિવસ વહેલી સવારે ડોશીમાં દાંતણ કાપવા ગયા. દાંતણ કાપતા કાપતા હાથમાં કાંટો લાગ્યો. તેનાથી હથેળીમાં ફોલ્લો થયો. વ્રત હોવાથી દરરોજ નદીએ નાહવા જવું પડે. પાણી અડે એટલે ફોલ્લો મોટો થતો જાય, પીડા વધતી જાય. રાંધવામાં, કામકાજમાં, રેંટિયો ચલાવવા ઘણી તકલીફ પડે. ધીમે ધીમે કામકાજ કરે. એક દિવસ ફોલ્લો અચાનક ફૂટી ગયો. તેમાંથી પાણી અને પરુ નીકળવાને બદલે એક નાનો દેડકો નીકળ્યો. તે નીકળ્યો એવો ડ્રાઉં ડ્રાઉં કરતો આખા ઘરમાં ફરવા લાગ્યો. ડોશી દેડકાને ડ્રાઉં ડ્રાઉં બોલતો અને ફરતો જોઈ પોતાનું દુઃખ વિસરી ગયા. ડોશી પણ દેડકાની આસપાસ ફર્યા કરે, જોયા કરે અને રાજી થાય. તેમને મજા પડી ગઈ. ઘરમાં કોઈ માણસ ન હોવાથી ડોશી ઘણા મૂંઝાતા. પણ દેડકો આવ્યા પછી ડોશીનું એકલવાયાપણું જતું રહ્યું. દેડકો આવ્યા પછી ડોશી એની સાથે સુખ દુઃખની વાતો કરે. ડોશીમાં જ્યાં જાય ત્યાં દેડકો ડ્રાઉં ડ્રાઉં કરતો સાથે જાય. ડોશી નદીએ નાહવા જાય, દેડકો પણ સાથે જાય. દેવદર્શને જાય, મંદિરમાં સાથે જાય. ડોશી દેડકાને સગા દીકરાની જેમ સાચવવા લાગ્યા. દેડકાને પથારી કરી દે, પારને સુમારે, હાલરડા ગાય અને ક્યારેક વઢે પણ ખરા. જે કોઈ તેને મરવા આવે તેને તે દેડકાની વાત કરે. કોઈ પણ વાત નીકળે તેમાં દેડકો કેન્દ્ર સ્થાને હોય. આખા ગામમાં ડોશી અને દેડકાની વાતો થવા લાગી. નાના છોકરાઓ તો દેડકાવાળી ડોશી કહેવા લાગ્યા. દેડકાને દીકરાની જેમ ઉછેરનાર ડોશીની ઘણા મસ્કરી પણ કરે. પણ ડોશીમાં કોઈના બોલ્યા સામું ન જુએ. એને તો એ ભલી અને એનો દેડકો ભલો. આમ ને આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. પણ દેડકો દરરોજ વહેલી સવાર નદીએ નાહવા જાય. આ તો સ્વયં પ્રભુ હતા. નદી કિનારે દેડકાનું ખોડિયું ઉતારીને અસલ સ્વરૂપ ધારણ કરીને સ્નાન કરે. સ્નાન કર્યા પછી પાછું દેડકાનું ખોડિયું ધારણ કરી લે. નદીની સામે કાંઠે તે ગામના રાજાનો મહેલ હતો. એક દિવસ રાજાની કુંવરી વહેલી સવારે જાગી જતા તે ઝરૂખામાં ઊભી ઊભી નદી તરફ જોઈ રહી હતી. ત્યાં એકાએક તેની નજર નદીમાં નાહતા એક ભવ્ય અને દેદીપ્યમાન યુવાન ઉપર પડી. તે તો ભાન ભૂલીને તે તરફ જોઈ જ રહી. થોડીવાર પછી તે યુવાન નદીમાંથી બહાર નીકળી કિનારે આવ્યો અને દેડકાનું ખોડિયું ધારણ કરીને ડ્રાઉં ડ્રાઉં કરતો ચાલ્યો ગયો. કુંવરી દરરોજ વહેલી સવારે ઉઠી ઝરૂખે ઊભી રહેતી અને આ યુવાનને નહાતા જોઈ રહેતી. નાહ્યા પછી યુવાન દેડકાનું ખોડિયું ધારણ કરી જતો રહેતો. પછી તે પોતાના નિત્ય કાર્યમાં લાગી જતી. કુંવરી આખો દિવસ યુવાન અને દેડકાના જ વિચાર કર્યા કરતી. કુંવરી સમજી ગઈ કે નક્કી કોઈ દેવ પુરુષ દેડકાના સ્વરૂપમાં સ્નાન કરવા માટે આવે છે. દેડકામાંથી દેવાંશી યુવાનને નહાતા જોઈને તેને મોહ જાગ્યો. કુંવરીએ મન સાથે નક્કી કર્યું કે પરણવું તો આ દેવાંશી દેડકાને જ, તે સિવાયના મારે ભાઈ અને બાપ છે. તેણે તપાસ કરાવી તો તે એક ડોશીનો દેડકો હતો. આ બાજુ કુંવરી ઉંમર લાયક થઈ હોવાથી રાજા રાણી એને પરણાવવાની તજવીજ કરવા લાગ્યા. કુંવરી આ વાત જાણી ત્યારે તેણે પોતાના માતા પિતાને જણાવી દીધું કે પરણીશ તો હું ડોશીના દેડકાને જ પરણીશ. કુંવરી તો હઠ લઈને બેસી ગઈ. રાજા રાણીની મૂંઝવણનો પાર નથી. કુંવરીને દેડકા સાથે કઈ રીતે પરણાવી તે એક સમસ્યા હતી. કુંવરીને ખૂબ સમજાવી, સામ દંડ ભેદ બધું અજમાવ્યું, પણ કુંવરી એકની બે ન થઈ. એની તો એક જ વાત હતી કે પરણું તો દેડકાને, નહીં તો જિંદગીભર કુંવારી રહીશ. છેવટે રાજા રાણી ડોશીને મહેલે બોલાવીને વાત કરી. ડોશી તો ગભરાઈ ગઈ. તેને લાગ્યું કે રાજા રાણી મારી મસ્કરી કરે છે. તેણે હાથ જોડીને કહ્યું, રાજન, મારે દીકરો હોત તો અવશ્ય હા પાડત, કેમ કે દીકરો કમાત એટલે ઘરનું ગુજરાન ચાલત. પણ મારો દેડકો કુંવરીને પરણે તો કુંવરીનો નિભાવ મારે જ કરવો પડે. હું તો રેંટિયો કાંટીને માંડ પેટ ભરું છું. એમાં સુખ સાહેબીમાં ઉછરે તમારી કુંવરીને હું શું ખવડાવું? ઉપરાંત દેડકા સાથે તે કુંવરીના લગ્ન થતા હશે. રાજા કહે, તમે તેની ચિંતા કરશો નહીં. તમારે હવે રેંટિયો કાંટવો નહીં પડે. કુંવરીની જીદ માન્યા વગર છૂટકો નથી. ડોશીએ હા પાડી અને ઘેર આવી દેડકાને ખોળામાં બેસાડી કહેવા લાગી, દીકરા, તારા લગ્ન રાજાની કુંવરી સાથે થશે. આપણે ઘેર વહુ આવશે. ડોશીને આ વાત સાંભળીને દેડકો કૂદાકૂદ કરવા લાગ્યો. ડોશી એમ સમજી કે લગ્નની વાત સાંભળી દેડકો હરખ થઈ ગયો છે. ધીમે ધીમે આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. બધા અચંબામાં પડી ગયા.
આ તે કેવી જાતના લગ્ન? કોઈ કહે કે દેડકાના સ્વરૂપમાં કોઈ દેવ હશે, કોઈ કે જાદુગરનો દેડકો હશે, કોઈ કે શાપિત દેવતા હશે. રાજાની કુંવરી હઠ લઈને પરણે છે એટલે જરૂર તેમાં કંઈ ઊંડો ભેદ હશે. આમ લોકો ફાવે તેમ બોલ્યા કરે છે. બીજે દિવસે ડોશી દેડકાને લઈને મહેલે ગઈ. કુંવરીના લગ્ન દેડકા સાથે થઈ ગયા. ડોશી દેડકાને વહુને અને મરેલ પહેરામણી લઈને ઘેર આવ્યા. વર કન્યાને જોવા લોકોના ટોળે ડોશીના ઘર આગળ એકઠા થવા લાગ્યા. રાજાએ સાથે મોકલેલ સિપાહીઓએ બધા લોકોને ત્યાંથી દૂર કર્યા. રાત પડી, ડોશી ઊંઘી ગઈ. કુંવરી જાગે છે, દેડકો તેને જોઈ રહ્યો છે. મધરાત થતાં કુંવરીએ 2 હાથ જોડીને દેડકાને કહ્યું, હે નાથ, હું તમારા અસલી સ્વરૂપને જાણું છું. તમે કોઈ દેવ છો. મેં તમને નદીમાં સ્નાન કરતા જોયા છે, માટે હું તમને વિનંતી કરું છું કે તમે તમારા અસલી સ્વરૂપમાં આવો. દેડકા સ્વરૂપે સ્વયં પુરુષોત્તમ ભગવાન હતા. તેઓ બોલ્યા, હે કુંવરી, મારા અસલી સ્વરૂપને જાણવું હોય તો તારા પિતાને મહાયજ્ઞ કરવાનું કહે. તે 1001 ગાયોનું દાન કરે, બ્રહ્મભોજન કરાવે, અન્નદાન, વસ્ત્રદાન દે, પછી હું મૂળ સ્વરૂપમાં આવીશ. કુંવરી તો સવાર પડતા જ મહેલે દોડી ગઈ. માતા પિતાને બધી વાત કરી એટલે તેમને આનંદ થયો. બીજા દિવસે રાજાએ મહાયજ્ઞ કર્યો અને કુંવરીની સૂચના મુજબ 1001 ગાયોનું દાન કર્યું, બ્રહ્મભોજન કરાવ્યું અને અઢળક અન્નદાન, વસ્ત્રદાન કર્યું. યજ્ઞની પૂર્ણાહુતિ પછી કુંવરીએ પ્રાર્થના કરતા દેડકામાંથી સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા. આકાશમાંથી દુંદુભીના નાદ સાથે પુષ્પવૃષ્ટિ થઈ. એવામાં વિમાન આવ્યું. તેમાં ડોશીમાં અને કુંવરીને બેસાડી પુરુષોત્તમ ભગવાન તેમને વૈકુંઠ લઈ ગયા. ડોશી કેરો દેડકો નદીએ નાવા જાય, મંદિર જઈ દર્શન કરે, પ્રભુ તણી કરાય. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. હર હર મહાદેવ. જય પુરુષોત્તમ ભગવાન કી જય.